ઓકે, ચલો થોડું સાંભળો. ચલો હવે જુઓ. લાસ્ટ ટાઈમ ફ્લક્સના ઇક્વેશન જોયા હતા. હવે હું એના ઉપરથી દાખલા ચાલુ કરું છું એનસીઈઆરટી ના, બરાબર? તો એ આપણે જે ઇક્વેશન જોયા હતા એ જુઓ. તો ફ્લક્સ નો સિમ્બોલ શું થાય? ફાઈ. એ ફ્લક્સ ફાઈ શોધવાના 3 ઇક્વેશન છે, ધ્યાન આપજો. ફ્લક્સ ફાઈ શોધવાના 3 ઇક્વેશન છે. નંબર 1 ઇક્વેશન, phi is equal to EA cos theta. EA cos theta. નંબર 2 ઇક્વેશન, phi બરાબર સંકલન EDA cos theta. બરાબર છે. અને નંબર 3 ઇક્વેશન, ધ્યાન આપજો, phi બરાબર Q upon epsilon naught 0. Q upon epsilon naught 0. આ 3 ઇક્વેશન છે. ધ્યાન આપજો, પહેલું ઇક્વેશન ક્યારે એપ્લાય થાય? તો જવાબ છે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પૃષ્ઠ મૂકીએ. એક વર્ડ માર સાંભળજો. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પૃષ્ઠ મૂકીએ અને એ પૃષ્ઠ પર કેટલું ફ્લક્સ આવ્યું એ શોધવું હોય તો આ બેમાંથી કોઈ એક ઇક્વેશન એપ્લાય થાય. વિદ્યુત ક્ષેત્રની અંદર પૃષ્ઠ મૂકેલું હોય એ વખતના કેસમાં. હવે તમે જે પૃષ્ઠ મૂક્યું છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કિંમત સમાન હોય, ઈ કોન્સ્ટન્ટ હોય તો આ એપ્લાય થાય. ફરી આ એપ્લાય થાય હોય તો, એટલે મતલબ હું શું કહેવા માંગુ છું કે તમે જે પૃષ્ઠ મૂક્યું છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોય તો આ એપ્લાય થાય. આ ક્યારે એપ્લાય થાય? તો ઈ કોન્સ્ટન્ટ ના હોય. હવે ઈ કોન્સ્ટન્ટ ના હોય મતલબ શું કે તમે જે પૃષ્ઠ લઈ રહ્યા છો એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ ઈ કોન્સ્ટન્ટ ના હોય તો તમે આ એપ્લાય કરશો. અને ત્રીજું ઇક્વેશન ક્યારે એપ્લાય કરશો તો સાંભળજો કે પહેલી વાત કે તમે જે પૃષ્ઠ લઈ રહ્યા છો એ પૃષ્ઠ 3D માં હોવું જોઈએ, 3 ડાયમેન્શન હોય તો જ ત્રીજું ઇક્વેશન એપ્લાય થશે. ધ્યાનથી સમજજો, 3 ડાયમેન્શન માં હોય તો જ એપ્લાય થાય. બીજી વાત, 3 ડાયમેન્શન મીન્સ સમઘન હોય તો ચાલે, બરાબર છે? કવચ ચાલે, એવું ચાલે. એકલું પૂંઠું હોય, પેપર હોય એ ના ચાલે, બરાબર? 3 ડાયમેન્શન હોવું જોઈએ. બીજી વાત કે જે 3 ડાયમેન્શન તમે લઈ રહ્યા છો એ 3 ડાયમેન્શનની અંદર ચાર્જ આપેલો હોય, એની અંદર ચાર્જ હોય અને એ ચાર્જ હોય એ ચાર્જના લીધે જે પેલું બંધ ભાગ છે એમાં કેટલું ફ્લક્સ ઉત્પન્ન થયું એ શોધવું હોય તો આ ઇક્વેશન એપ્લાય કરવાનું. ઇન શોર્ટ, 3 ડાયમેન્શન પૃષ્ઠ હોય અને તમારી પાસે ચાર્જની માહિતી હોય, Q ની માહિતી હોય અને ફ્લક્સ શોધવો હોય, અથવા ફ્લક્સની માહિતી હોય અને Q શોધવો હોય, વિદ્યુતભાર શોધવો હોય તો આ ઇક્વેશન એપ્લાય થાય. આ ઇક્વેશન એક્ઝેક્ટ સમજો શું હોય, એમાં Q શું છે? તો Q નો મતલબ એવો થાય કે બંધ ગાળામાં આવતો ટોટલ વિદ્યુતભાર એ Q છે. બંધ ગાળામાં આવતો ટોટલ વિદ્યુતભાર એ Q છે. તમને એક એક્ઝામ્પલ આપું, એ સમજો એક્ઝામ્પલ. જેમ કે તમને હું એમ કહું કે આ રીતે એક સમઘન છે. આ સમઘનમાં અહીંયા એક ચાર્જ છે Q, અહીંયા એક ચાર્જ છે 2Q, અહીંયા એક ચાર્જ છે 3Q, પેલું 3Q. અને મને ક્વેશ્ચન પૂછાયો કે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો 5 નું ઇક્વેશન શું થશે? તો જવાબ છે Q upon epsilon 0. એમાં Q કયા લેવાના? સમઘનની અંદર જે Q આવ્યો હોય એ. કયો Q? ટોટલ Q. તો બોલો સમઘનની અંદર ટોટલ કેટલો Q આવ્યો? 2Q plus Q એટલે 3Q આવ્યો. તો અહીંયા ફ્લક્સનું ઇક્વેશન 3Q upon epsilon 0. કેમ? ટોટલ 3Q ચાર્જ આવ્યો એટલા માટે. ચલો બીજું એક્ઝામ્પલ. આ રીતે સમઘન હોય અને એ સમઘનની અંદર આ એક ડાયપોલ મૂકેલું હોય, +Q અને -Q ડાયપોલ. અને પૂછાય કે સમઘન સાથે ફ્લક્સ કેટલું? જો તમે આ એક્ઝામ્પલમાં એક વસ્તુ નોટિસ કરજો, મેં 3Q કયા લખ્યા છે? Q અને 2Q ભેગા થઈને 3Q થયા, એ 3Q લખ્યા છે. આ ઉપરના 3Q નથી લખ્યા. એટલે આ ચાર્જને કોઈ જ લેવા દેવા નથી. એ મગજમાં રાખજો. આને કોઈ જ લેવા દેવા નથી. અહીંયા Q કયો આવશે કે બંધ ગાળાની અંદર જેટલો Q આવે એ Q અંદર અહીંયા આવશે.
એની બહાર જે ક્યુ આવશે એ ક્યુ આમાં ઇન્ક્લુડ નહીં થાય. અહીંયા મેં 6q નથી કર્યું કેમ કે આ 3q મારે નથી લેવાના. જો તમે ખોટું ના સમજો એટલા માટે હું અહીંયા હું 4q કરી દઉં છું. નહીં તો બાદ તમે એવું સમજશો કે 3q છે 3q લખે. ના, અહીં 3q થાય એટલે મેં 3q લખે. ચલો અહીં મને ફ્લક્સ પૂછાય તો ફ્લક્સ phi બરાબર q upon epsilon 0. એમાં q શું છે કે જે બંધ ગાળાની અંદર જે ટોટલ ચાર્જ આવ્યો એ ચાર્જ. ચલો આ ચાર્જ પ્લસ આ ચાર્જ માઈનસ તો ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો 0. તો અહીંયા ફ્લક્સ 0. તો બોલો બંધ ગાળાની અંદર ડાયપોલ મૂક્યો હોય ડાયપોલ, આ ડાયપોલ કહેવાય. તો બોલો કુલ ફ્લક્સ કેટલું 0. ચલો ત્રીજો એક્ઝામ્પલ આવું આવે કે આ રીતે સમઘન છે અને એ સમઘનમાં અંદર અહીં q ચાર્જ છે અને અહીંયા -2q ચાર્જ છે. ચલો q ચાર્જ છે અને -2q ચાર્જ છે. બે હેલો હેલો બોલો વેદ બોલો. અરે પણ કેમ લેટ થાવ તમે યાર? હા હા તો આવી જાઓ કદમ દો. જો સ્ટુડન્ટ્સ હવે સાંભળો, તમે ફટાક લઈને આવી જાઓ 12:30 જલ્દી આવી જાઓ બરાબર. વચ્ચે તમે લેટ નહીં આવો પછી મારે વારે ઘડી આગળ જઈને જોવું પડે છે કોણ વેઇટિંગ લિસ્ટમાં છે બરાબર. ચલો સાંભળો હવે જુઓ, એક આ સમઘન છે. સમઘનની અંદર એક q ચાર્જ મૂક્યો છે અને -2q ચાર્જ મૂક્યો છે અને 3q ચાર્જ મૂક્યો છે. મને પૂછાયું કે સમઘન સાથે અહીં 3q ચાર્જ મૂક્યો છે. પૂછાયું કે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો. તો બોલો અહીં સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ પૂછ્યો phi is equal to q upon epsilon 0. ચાલો અને કોનો અવાજ આવે છે? ચલો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો તો q upon epsilon 0 જેમાં q કયો આવશે? ટોટલ q કયો q કે જે સમઘનની અંદર આવ્યો હોય એ. આ -2q અને આ q તો ટોટલ q કેટલો થયો? તો જવાબ ટોટલ q થયો q -2q આટલો થયો upon epsilon 0. તો ફ્લક્સ શું આવ્યો? -q upon epsilon 0 બરાબર. તો આ રીતે તમારે એપ્લાય કરવાનું છે. એમાં અહીં q કયા લેવાના છે? જે બંધ ગાળાની અંદર જે ટોટલ ચાર્જ આવ્યો હોય એ ચાર્જ. આના વિશે તમને ડિટેલ્સમાં માહિતી આગળ આપું છું, પણ અત્યારે હાલ આપણે જે દાખલા સોલ્વ કરવા છે એના માટે આટલી માહિતી ઇનફ છે. ફરી ચલો 3 ઇક્વેશન થયા. આ ક્યારે એપ્લાય કરવાનું? વિદ્યુત ક્ષેત્રની માહિતી હોય અને ફ્લક્સ પૂછ્યું હોય. આ ક્યારે? વિદ્યુત ક્ષેત્રની માહિતી હોય અને ફ્લક્સ પૂછ્યું હોય. આ ક્યારે? બંધ ગાળો હોય અને બંધ ગાળો શેમાં જોઈએ? 3 ડાયમેન્શનમાં જોઈએ. 3 ડાયમેન્શનના બંધ ગાળો હોય અને વિદ્યુત ભારની માહિતી હોય આપણી પાસે અને વિદ્યુત ભારની માહિતી હોય અને ફ્લક્સ લાવવો હોય તો આ ઇક્વેશન એપ્લાય થશે. એમાં q કયો આવશે? તો બંધ ગાળાની અંદર જેટલો q આવ્યો એટલો. ઓકે સારું. હવે ફ્લક્સ phi બરાબર q upon epsilon 0 ને લગતા અમુક MCQ છે. એ MCQ ની વાત હું YouTube ના લેક્ચર્સમાં મૂકી દઈશ બરાબર. અહીંયા હું તમારે જે કંઈ બી લેક્ચર્સ લઈશ એ લેક્ચર ઓનલી આપણે NCERT બેઝ થશે. JEE અને NEET માટેના લેક્ચર હું YouTubeમાં મૂકી દઈશ. અને જો YouTubeમાં કદાચ નથી મૂકતો તો તમે જ્યારે મને રૂબરૂમાં મળશો ત્યારે હું તમને પરફેક્ટ કરી આપીશ. ઓકે સારું ચલો. તો તમે આટલું લખી દો સ્ક્રીનશોટ પાડીને અને આ લખ્યામાં બધાને ખબર પડી કે નહીં ખબર પડી લખી દો ચાલો ફટાફટ. હા એ સપાટી ઉપર હોય ને તો એના માટેનું બધું હોય છે એ હું તમને પહેલા કહી દઈશ, નીટમાં કહી દઈશ. આમાં જો ઘણા MCQ આવે સપાટી પર ના આવે. જો તમે કહેતા હોય તો અત્યારે તમને ચલાવી આપું જો તમે રેડી હો તો.
અત્યારે કરું કે પછી યુટ્યુબમાં મૂકું લેક્ચર? અત્યારે કરું ને? ઓકે ચલો ભાઈ સાંભળો. હવે જો ચલો આમાં ફ્લક્સને લગતા અમુક એમસીક્યુ આવશે. એ જો એમસીક્યુ તમારે કઈ રીતે ક્રેક કરવાના છે ચલો એ જુઓ. એમાં વિદ્યુત ભારની માહિતી હોય અને ફ્લક્સ પૂછે આપણને, બરાબર? સારું. એમાં જો પહેલું છે કે મને એવું કે આ રીતનું એક નળાકાર છે, આ રીતનું એક નળાકાર છે, બરાબર? અને નળાકાર છે અને નળાકાર બોલો 3 ડાયમેન્શનમાં આવે 2 ડાયમેન્શનમાં આવે? જવાબ છે 3 ડાયમેન્શનમાં આવે, બરાબર? એ નળાકારની અંદર અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. મને પૂછાયું કે નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો? તો જવાબ છે Q/ε0. કેમ? Q આખું શેમાં આવી ગયું? નળાકારમાં આવી ગયું. પછી આનો આ ક્વેશ્ચન મને પૂછાયો આ રીતે કે આ રીતે નળાકાર છે. હવે જણાવજો અહીંયા આ રીતે નળાકાર છે અને એ નળાકારની અહીંયા Q વિદ્યુત ભાર મૂક્યું છે. સાંભળજો, નળાકારની અહીંયા Q વિદ્યુત ભાર મૂક્યું છે. એટલે ક્યાં? નળાકારની સપાટી ઉપર. એટલે જો હું આવું કહેવા માંગુ તમને કે ધારો કે આ રીતે જો આ રીતે નળાકાર હોય ને, આ નળાકાર છે તો એમાં અહીંયા Q વિદ્યુત ભાર મૂક્યો સપાટી, એટલે છેક એન્ડમાં મૂક્યો છે. તો ફ્લક્સ કેટલો? હવે અહીંથી ઘણા ક્વેશ્ચન થાય કે Q નળાકારની અંદર કહેવાય કે ના કહેવાય? તો જવાબ છે કહેવાય બી ખરા, ના બી કહેવાય. જેમ કે કોઈ એક વ્યક્તિ દરવાજા ઉપર જ ઊભો હોય, દરવાજાની વચ્ચે જ ઊભો હોય તો ઘરની બહાર કહેવાય, ઘરની અંદર કહેવાય? તો એમાં બંને આન્સર કહેવાય, ઘરની બહાર બી કહેવાય, ઘરની અંદર બી કહેવાય. તો અહીંયા આ Q વિદ્યુત ભાર એ સમઘનની અંદર આવ્યો કહેવાય કે ના આવ્યો કહેવાય? તો આનો કોઈ જવાબ નથી. તો પછી અહીં ફ્લક્સ કઈ રીતે શોધવાનું? તો અહીંયા ફ્લક્સ શોધવાની બે રીતો છે. સાંભળજો, બે રીત કઈ એ જો. તો તમારી પાસે જે નળાકાર છે ને એ નળાકાર તમને આ બ્લેક આપેલો છે અને તમે એક બીજો નળાકાર કલ્પો. એટલે જો મેં એવો ને એવો જો સાંભળજો, એમાં નંબર 1 ની રીતની વાત કરું છું. એમાં હું શું કરું છું કે મને આ રીતનો એક બ્લેક કલરનો નળાકાર તો આપેલો જ છે, આ રીતે મને બ્લેક કલરનો નળાકાર તો આપેલો જ છે. હવે તમે બીજો એક રેડ કલરનો નળાકાર કલ્પો. એટલે જો મેં બીજો એક રેડ કલરનો નળાકાર કલ્પ્યો અને એની સાથે મેં જોઈન્ટ કરી દો. એટલે જો મેં જોઈન્ટ કરી દીધું, દેખાયું? તો આ શું છે? નળાકાર કયો? રેડ કલરનો, જે આપણે કલ્પ્યો એ, જે આમાં જોઈન્ટ કર્યો. સારું. તો ખરેખર આ નળાકાર હતો કે નહોતો? જવાબ છે નહોતો. હતો કયો? બ્લેક વાળો. હવે અહીં Q વિદ્યુત ભાર, તો જો અહીંયા Q વિદ્યુત ભાર M9. હવે તમે શું કરશો? આ આખાને એક નળાકાર માની લો, આખાને. તો આખાને એક નળાકાર માની લો. તો જો આ આખાને નળાકાર માનો તો આ જે Q વિદ્યુત ભાર છે એ આખા નળાકારની અંદર આવેલો કહેવાય કે ના કહેવાય? જવાબ છે કહેવાય. જો આખાને નળાકાર માનો તો હવે આખા નળાકાર માનો તો Q અંદર આવેલો કહેવાય. તો આ આખા નળાકારની ફ્લક્સ કેટલો થાય? તો આખા નળાકારનો ફ્લક્સ થાય Q/ε0. કેમ? Q અંદર આવી ગયું. પણ આપણે ફ્લક્સ શોધવાનું શેમાં છે? આ બ્લેકમાં શોધવાનું છે. હવે સમજો આખા નળાકારમાં ફ્લક્સ કેટલો આવ્યો? Q/ε0. પણ બ્લેક વાળા ભાગમાં કેટલો આવે એ શોધવું છે. તો એમ કહેવાય આખામાં Q/ε0, તો બ્લેક વાળો ભાગ અડધો છે, તો આમાં કેટલો આવે? Q/2ε0. તો બોલો અહીં ફ્લક્સ શું થાય? તો Q/2ε0. સમજ્યા? Q/2 કેમ કરે? આ બ્લેક વાળા ભાગમાં જ ખાલી આપણે શોધવાનું છે ને. આ Q/ε0 જે હું બોલ્યો એ શેમાં આવ્યું બોલ્યો? બ્લેક અને રેડ ભાગ આખો કવર થાય એમાં જે ફ્લક્સ આવ્યો એ ફ્લક્સ. પણ આપણે તો ખાલી બ્લેક વાળા ભાગમાં વધવું છે એટલે કેટલું આવ્યું? Q/ε0. બીજી વાત, આને બીજી કઈ રીતે સોલ્વ કરવાનું? તો જો આને એક ટેકનિક બીજી છે. એ ટેકનિક બીજી આ છે. જુઓ કઈ રીતે કે તમે આ રીતે મને જે નળાકાર આપ્યો તો બ્લેક નળાકાર એ જુઓ. સેકન્ડ રીત અહીં લખું છું. મને આ રીતનો બ્લેક નળાકાર આપ્યો છે. જો આપ્યો આ રીતે. ઓકે. હવે જે આ વિદ્યુત ભાર છે તમે એ વિદ્યુત ભારને ગોળામાં વિચારો. ગોળામાં તો એમ કહેવાય કે અહીં સપાટીએ મૂક્યો છે. ધેટ મીન્સ એ ખરેખર ગોળામાં મૂકો વિદ્યુત ભાર, તો બોલો એ વિદ્યુત ભાર આ રીતનો હશે. ગોળામાં વિચારો તો બોલો વિદ્યુત ભાર આ રીતે હશે. હવે આ રીતે હોય તો તમે ઇમેજિન કરો તો તમારાથી એવું ઇમેજિન થશે કે ધારો કે આ રીતનો નળાકાર છે અને અહીં ગોળામાં વિદ્યુત ભાર છે. તો અડધો વિદ્યુત ભાર આની અંદર આવે અને અડધો બહાર આવે. એટલે નળાકારની આ બ્લેક નળાકારની અંદર વિદ્યુત ભાર કેટલો આવ્યો? અડધો આવ્યો. અડધો મીન્સ કેટલો આવ્યો? Q/2 આવ્યો. તો આની અંદર કેટલો કવર થયો? Q/2. તો
તો બોલો નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવે q/2 એપ્સિલોન 0 કેમ આની અંદર કેટલો વિદ્યુતભાર કવર થયો કહેવાય અડધો કવર થયો કહેવાય અને 2 નીચે જાય તો જવાબ શું આવે q/2 એપ્સિલોન ભાઈ બધાને ખબર પડી પછી આગળ ચલાવો ખબર પડી બરાબર તમે લખી દો પછી ચલાવો આગળ ચલાવો સ્ક્રીનશોટ પાડ દો ભાઈ ઓકે જો સ્ટુડન્ટ સાંભળો જો એમાં નેક્સ્ટ એક્ઝામ્પલ લો એ જો આવું આવ્યું મને કે આ રીતે સમઘન છે આ રીતે સમઘન થઈ આ રીતે સમઘન છે હવે એ સમઘનની એક બાજુ એટલે આ એ બાજુ પર અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે અહીંયા ક્યુ મૂક્યો છે એટલે હવે તમે ઇમેજિન કરો તો શું કહેવા માંગો છો ખબર છે સાંભળજો જો આ રીતે સમઘન છે આ શું છે સમઘન છે આ રીતે સમઘન છે ચલો એક કામ કરું હું સમઘન લેતો હોઉં ભાઈ બરાબર આઈડિયા હું સમઘન લેતો હોઉં આઈડિયા જો સ્ટુડન્ટ્સ જો તમે ઇમેજિન કરો કે જો આ છે ને એક સમઘન છે જો આ સમઘન થઈ ગયું આ શું છે સમઘન છે હવે એ સમઘનમાં મેં અહીંયા ક્યુ ચાર્જ મૂક્યો ધેટ મીન્સ મેં ક્યુ ચાર્જ અહીંયા મૂક્યો છે અહીં મૂક્યો કહેવાય અહીં મૂક્યો કહેવાય હવે અહીં ક્યુ ચાર્જ મૂક્યો હોય તો શું થાય કે જો અહીં તમે ક્યુના હવે ગોળામાં વિચારો ગોળામાં તો ક્યુ ગોળામાં થઈ ગયું આ રીતે ગોળ તો ગોળ થઈ ગયો તમે ક્યુને આ રીતે ગોળ વિચારો તો એમાંથી અડધો ગોળ આમાં આવ્યો અને અડધો ગોળ બહાર આવ્યો થાય છે મેં જો અહીંયાથી આમ આવ્યું એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે આ રીતે થયું ને એમાં આ રીતે થયું હશે જો આ રીતે એમાં અડધો ગોળો અંદર આવ્યો અડધો ગોળો આની અંદર આવ્યો અને અડધો ક્યાં આવ્યો બહાર આવ્યો ધેટ મીન્સ આ સમઘનની અંદર ટોટલ કેટલો ચાર્જ કવર થયો તો જવાબ છે સમઘનની અંદર ટોટલ ચાર્જ કવર કેટલો થયો તો ટોટલ કવર થતો ચાર્જ કેટલો તો જવાબ છે q/2 કેમ q/2 અડધો બહાર ગયો ને અને અડધો અંદર કવર થયો q/2 ચાર્જ કવર થયો તો બોલો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું તો સંકળાયેલ ફ્લક્સ સમઘન સાથે phi બરાબર q/ε0 તો શું બને q/2 ε0 જવાબ શું બને q/2 ε0 આટલો ફ્લક્સ સંકળાય છે એમાં સમઘનમાં હવે આ જે ફ્લક્સ આવ્યો એ શેમાં આવ્યો આખા સમઘનમાં આવ્યો હવે એમ પૂછાય કે સમઘનની એક સપાટીમાં કેટલો ફ્લક્સ આવ્યો તો બોલો આ સમઘનમાં ટોટલ કેટલી સપાટી હોય 1 2 3 4 5 અને 6 સપાટી હોય તો એમ કહેવાય આ જે ફ્લક્સ છે એ ફ્લક્સ આખા સમઘનમાં આવ્યો અને સમઘનની સપાટી કેટલી 6 તો આ 6 સપાટીમાં ફ્લક્સ આવ્યો એવું કહેવાય તો એમ કહેવાય 6 સપાટીમાં સંકળાતો ફ્લક્સ કેટલું તો સંકળાતો ફ્લક્સ q/2 તો એક સપાટીમાં સંકળાતો ફ્લક્સ કેટલું તો જવાબ આવે q/2 into 6 એટલે જવાબ શું આવે q/12 જે ફક્ત એક જ સપાટીમાં સંકળાશે q/12 આ શું છે આ આખા સમઘનમાં સંકળાશે જો આ ચાર્જ અહીં નહીં મૂકતા અહીં મૂકીએ તો શું થાય તો જો તમે અહીં મૂકો તો ક્યુ આખો સમઘનમાં કવર થઈ જાય તો જવાબ શું આવે
q બાય એપ્સિલોન 0 ક્યારે જ્યારે q અંદર અહીં મૂકો ત્યારે હવે જો આનો આ જે સમઘન છે એ સમઘનમાં ચાર્જને ધ્યાન આપજો આનો આ સમઘનમાં જે ચાર્જ છે એ ચાર્જને આ રીતે મૂકીએ તો શું થાય એક્ઝામ્પલ તરીકે અહીંયા મૂકીએ તો શું થાય અહીંયા q ચાર્જ મૂકીએ તો ફ્લક્સ કેટલો આવે તો વિચારો અહીં ફ્લક્સ કેટલો આવે તો સમઘનની અંદર કેટલો q કવર થયો એ રીતે બી વિચારાય અથવા આપણે આખો બંધ ગળો બનાવી દેવા જો તમે આ એક્ઝામ્પલ ફરી લો આ એક્ઝામ્પલમાં મેં શું કીધું આની અંદર કવરનો ચાર્જ કેટલો થઈ ગયો q/2 મેં તમને આ રીતથી સોલ્વ કરાવ્યો હવે આ સમઘનમાં કેટલો ફ્લક્સ આવ્યો એ તમારે સોલ્વ કરવો હોય તો બીજી રીત બી છે કઈ રીત કે તમે બીજો એક સમઘન અહીં ઇમેજિન કરો જો આ રીતે તમે આમાં બીજો એક સમઘન ઇમેજિન કરો તો બે સમઘનની અંદર q આખો કવર થયો કહેવાય ના કહેવાય હવે બે સમઘનમાં આખો q કવર થયો ધેટ મીન્સ એક સમઘનમાં કેટલો q કવર થયો q/2 કવર થયો એટલે q/2 કવર થયું અને આ જવાબ આવ્યો ચલો અહીંયા જો હવે અહીંયા આ q માંથી અંદર આ સમઘનમાં કેટલો કવર થયો એ શોધો તો જો સાંભળો જો હું અહીંયા એક બીજો એક સમઘન વિચારું તો બે સમઘન થયા ચલો એક સમઘન તો આ બ્લેક હતો જ અને બીજો એક સમઘન અહીં વિચારો તો બે સમઘન થયા તો બે સમઘનની અંદર આ q કવર થયો કહેવાય ના કહેવાય જવાબ છે ના કહેવાય કેમ ઉપરનો ભાગ તો રહી ગયો ચલો એક સમઘન આ બીજો એક સમઘન અહીં વિચારો પછી ત્રીજો એક સમઘન અહીં ઉપર વિચારો અહીંયા વિચારો અને ચોથો એક સમઘન અહીંયા વિચારો ચલો 1 2 3 અને 4 હવે આ રીતે ચાર સમઘન વિચારો તો ચાર સમઘનમાં q આવ્યો કે ના આવ્યો એ q ચાર સમઘન લો ત્યારે કવર થયું તો એક સમઘનમાં કેટલો q કવર થયો તો જવાબ છે q/4 કેમ કે આ જે q છે તો ચાર સમઘનમાં કવર થયો તો એક સમઘનમાં કેટલો થયો q/4 અને એક સમઘનમાં કવર થતો ચાર્જ કેટલો તો કવર થતો ચાર્જ q/4 કેમ ચાર સમઘન મૂકે ત્યારે આખો q કવર થયો તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું q/ε0 કવર થયો q/4 એટલે q/4ε0 જવાબ શું આવ્યો q/4ε0 ભાઈ ખબર પડી બધાને ખબર પડી હેલો બધાને ખબર પડી ઓકે તો લખી દો પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ઓકે ચલો ઓકે ચલો સ્ટુડન્ટ સાંભળો હવે લઉં છું સ્વાધ્યાયનો 1.15 સમજો શું કહે છે ભાઈ જેની પાસે ચોપડી હોય ચોપડી ખોલી રાખજો અને દાખલાની અંદર રકમ બી વાંચો બરાબર જો એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3×10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો એટલે મને એક વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે 3×10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ અને એક સમાન એવું લખ્યું છે એક સમાન લખ્યું એનો મતલબ E કેવો છે કોન્સ્ટન્ટ છે E કેવો છે કોન્સ્ટન્ટ અચળ છે I કેરેટ કીધું ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષમાં છે x અક્ષમાં એટલે એમ કહેવાય આનો કહેવાનો મતલબ એવો છે કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે જે કયા અક્ષમાં આવ્યું x અક્ષમાં અને જેની કિંમત કેટલી છે જવાબ છે તેની કિંમત છે E બરાબર 3×10⁻³ બરાબર મૂલ્ય આટલું થયું હવે શું કહે છે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હવે સાંભળો મારી પાસે એક આ રીતનો એક ચોરસ છે એ ચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર તો પહોળાઈ બી 10 જ હશે હવે આ ચોરસને આ ક્ષેત્ર એટલે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું છે
એવી રીતે મૂકવાનો છે કે આ ચોરસ yz સમતલમાં આવે. yz સમતલમાં આવે એટલે શું? સાંભળજો. આને x અક્ષ કહેવાય, આને y અક્ષ કહેવાય, અને બહાર આવે શું કહેવાય? z અક્ષ. હવે જો હું તમને એમ કહું કે xy સમતલમાં મૂકો, તો xy સમતલમાં ચોરસને મૂકો, એનો મતલબ કે એ ચોરસ x અક્ષ અને y અક્ષ બંનેમાં આવવો જોઈએ. તો જો હું તમને xy સમતલ કહું તો તમારે ચોરસને આમ મૂકવું પડે. કેમ આમ? જો x માં બી આવ્યો અને y માં બી આવ્યો, તો આ xy સમતલ કહેવાય. હું તમને એમ કહું કે xz સમતલમાં મૂકો તો ચોરસ x અક્ષ અને z અક્ષ બંનેમાં આવવો જોઈએ. ચલો આ x અક્ષ અને બહાર આવે કઈ અક્ષ થઈ? z અક્ષ. એનો મતલબ કે ચોરસ આ રીતે હોય. કેમ? આ x માં બી આવ્યો અને z માં બી આવ્યો. હું તમને એમ કહું કે yz સમતલમાં મૂકો, yz, તો એ ચોરસ y માં બી આવવો જોઈએ અને z માં બી આવવો જોઈએ. તો જુઓ, આ y થયો અને આ z થયો, આ z થયો. ધેટ મીન્સ એ સમતલ આમ હોય. મીન્સ એમાં y અને z માં, y અને z માં. તો આ રીતે તમને કઈ બી પૂછી શકે. ચલો xy પૂછે તો, xy પૂછે તો આમ સમતલ આવે, xz પૂછે તો આમ આવે. કેમ? x અક્ષ બી આવે અને z બી આવે. yz પૂછે તો આમ આવે. કેમ? જો આ y અને આ z. તો અહીંયા આપણને એવું કીધું છે કે સમતલને yz સમતલમાં મૂકવાનો છે. એનો મતલબ આપણે સમતલને આમ મૂકવાનું છે. એમાં સમતલને આમ મૂકવું પડે, સમતલને આમ મૂકવો પડે. ધ્યાન આપજો, બરાબર? તો જો મેં સમતલને તમને જે બતાવ્યો આકૃતિમાં એ રીતે મૂક્યું છે. તો જો મેં આ રીતે સમતલને મૂક્યું, તો બોલો આ સમતલ શેમાં આવ્યો? yz માં આવ્યો. જેની લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. તો આટલી જે લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે. ધેટ મીન્સ 0.1 મીટર થયા. ઓકે ઓકે, ચલો આવું છે. એમાં આપણને કીધું કે ચોરસમાંથી ક્ષેત્રનું ફ્લક્સ કેટલું, આ એ પાર્ટ છે, બરાબર? આમાં કેટલું ફ્લક્સ આવ્યું એ ફ્લક્સ શોધો. ચલો ફ્લક્સના 3 ઇક્વેશન હતા. કયા કયા? E * a cos θ, E dA cos θ અને Q/ε0. Q/ε0 અહીં એપ્લાય નહીં થાય. કેમ? વિદ્યુતભારની કોઈ માહિતી નથી આપણી પાસે. તો કોની માહિતી છે? વિદ્યુત ક્ષેત્રની માહિતી છે. તો પહેલા બે માંથી થાય. એમાં પહેલું ઇક્વેશન ક્યારે? E કોન્સ્ટન્ટ હોય તો, અને સંકલન વાળું ક્યારે? E કોન્સ્ટન્ટ ના હોય તો. બોલો અહીંયા E કેવો છે? કોન્સ્ટન્ટ. મીન્સ પહેલું ઇક્વેશન એપ્લાય થશે. તો બોલો અહીં મારે ફ્લક્સ શોધવું છે. ઇક્વેશન શું થાય? EA cos θ. જ્યાં થીટા શું છે? E અને A વચ્ચેનો ખૂણો. ચલો આ E થયો. હવે આનો એરિયા ક્યાં થાય? તો પૃષ્ઠને લંબ, એટલે આમ એરિયા થયો. તો આનો એરિયા આમ થયો. ચલો આનો એરિયા આમ થયો. તો E અને A વચ્ચેનો ખૂણો કેટલો? 0. ધેટ મીન્સ EA cos 0 અને cos 0 કેટલા? 1. cos 0 કેટલા? 1. હવે E એમ ને બોલો, A મીન્સ શું કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ચોરસમાં લંબાઈ ને પહોળાઈ બધું કેવું હોય? સરખું. એટલે E * l². હવે E ખબર અને l ખબર. બોલો જે આવે જવાબ. એકમ શું થાય? તો E નો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, સોરી ન્યૂટન પર કુલમ, અને l નો એકમ મીટર સ્ક્વેર. તો આટલો ફ્લક્સ હશે. ઓકે, આટલો ફ્લક્સ હશે. તો બી પાર્ટ જોવાનો. જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ એ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. શું કહે છે? ચોરસના સમતલનો લંબ, ચોરસના સમતલનો લંબ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે, 60 નો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું? ચલો ચોરસના સમતલને લંબ, એ જો આ ચોરસનો સમતલનો લંબ એટલે આ કહેવાય. તો ચોરસના સમતલનો લંબ એટલે આ તો ક્ષેત્રફળ થઈ ગયું. તો આ દિશા કોની છે? ક્ષેત્રફળ બતાવે છે. તો ચોરસના સમતલ લંબ મીન્સ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. હવે x અક્ષમાં કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ કે ક્ષેત્રફળ એ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 નો ખૂણો બનાવે છે. સમજ્યા? ફરી જો ચોરસના સમતલને લંબ, તો ચોરસનો સમતલનો લંબ એ આ થયું. હવે ચોરસના સમતલને લંબને શું કહેવાય? ક્ષેત્રફળની દિશા. તો આ ક્ષેત્રફળની દિશા થઈ. ધેટ મીન્સ આ ક્ષેત્રફળ થયું. એ x અક્ષ સાથે 60 નો ખૂણો. જ્યાં x અક્ષમાં કોણ છે? વિદ્યુત ક્ષેત્ર જ છે. ધેટ મીન્સ ક્ષેત્રફળનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો 60 નો આપ્યો હોય તો ફ્લક્સ કેટલું? જો આનું આ ક્વેશ્ચનમાં y અક્ષ કેત, તો ક્ષેત્રફળનો y અક્ષ સાથેનો ખૂણો 60 નો થાત, તો ક્ષેત્રફળનો x અક્ષ સાથેનો ખૂણો 30 નો થાત. તો એ વખતના કેસમાં E અને A વચ્ચેનો ખૂણો કેટલો થાય? 30 થાય. પણ આ આપણને આપ્યું છે આમાં કેટલો થાય? 60 થાય.
ચલો આપણે અહીંયા ફ્લક્સ શોધવું છે તો બોલો ફ્લક્સનું ઇક્વેશન શું થાય પાઈ બરાબર ઈ એ cos sin કેમ કરે કે બે વચ્ચેનો ખૂણો 60 નો થાય ચલો ઈ કેટલા તો 3 10 ની 3 ઘાત એ કેટલા l સ્ક્વેર કેટલા l સ્ક્વેર અને cos 60 કેટલા 1/2 કેટલા 3 10 ની 3 ઘાત l કેટલા છે l કેટલા છે તો 0.1 નો સ્ક્વેર ઇન્ટુ 1/2 તો જે આવે જવાબ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આ જવાબ થઈ ગયો ઓકે ચલો નેક્સ્ટ તો નેક્સ્ટ જો હવે સ્વાધ્યાયનો 1.16 સ્વાધ્યાયનો 1.16 સમજો શું કહે છે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓના યામ સમતલોને સમાંતર રાખેલ હોવાથી તેમાંથી સ્વાધ્યાયના 1.15 ના દર્શાવેલ વિદ્યુતનું ફ્લક્સ કેટલું ઓકે ચલો હવે સાંભળો આમાં 1.16 માં શું કહે છે કે જે 1.15 ની માહિતી છે ને એ જ માહિતી લો એટલે જો આ 1.15 ની માહિતી તો 1.15 ની માહિતીમાં શું છે કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે જે કયા અક્ષમાં છે x અક્ષમાં તો આ 3 × 10 ની 3 ઘાત છે 1.15 ની માહિતી લેવાની છે અને એમાં આપણને એવું કીધું છે કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર એક સમઘન મૂકો સમઘન તો જો મેં એક સમઘન મૂક્યો અને આ રીતે એક સમઘન મૂકો ચલો એક સમઘન મૂકો તો સમઘન મૂકો તો આ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું તો યાદ કરો મેં સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું લાસ્ટ ટાઈમ કે જો 3 ડાયમેન્શન પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની સાથે સંકળાતું ફ્લક્સ શું આવે 0 આવે તો બોલો અહીં વિદ્યુત ક્ષેત્ર સમાન છે કે નહીં છે અને તમે અંદર જે મૂક્યો સમઘન એ કયો થયો 3 ડાયમેન્શન થયો ધેટ મીન્સ આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું 0 પ્લસ કેટલું 0 કેમ 0 થાય એ મેં મારા લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું ચલો હવે જો નેક્સ્ટ છે 1.17 સમજો એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવવામાં આવે છે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 10 ની 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે જો શું કહે છે કે આ રીતનું એક બોક્સ છે તો જો આ રીતનું એક બોક્સ થઈ ગયું હવે મેં જોયું કે આ જે બોક્સ છે એ બોક્સમાં આપણને ફ્લક્સ મળે છે કેટલું ફ્લક્સ મળે છે તો જવાબ છે 8 × 10 ની 3 ઘાત તો આટલું આપણને ફ્લક્સ મળે છે આ બોક્સમાંથી એનો મતલબ શું થયો કે બોક્સની અંદર શું હશે વિદ્યુતભાર હશે તો આટલું ફ્લક્સ મળે છે હવે સમજો તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો એમાં પહેલો પાર્ટ પૂછાયો કે બોક્સની અંદર q કેટલા હશે આની અંદર q કેટલા એ શોધવાના ચલો 5 ખબર છે q લાવે છે બોલો ઇક્વેશન 5 બરાબર q/ε વિદ્યુતભારની માહિતી હોય અને ફ્લક્સ લાવવો હોય અથવા ફ્લક્સની માહિતી હોય વિદ્યુતભાર લાવો તો આ ઇક્વેશન તો બોલો q બરાબર શું થાય 5 × ε0 5 કેટલા આપે છે 8 10 ની 3 ઘાત એપ્સિલોન કેટલા 8.85 10 ની -12 ચલો જે આવે જવાબ એટલા કુલમ ચાર્જ હશે ક્યાં બોક્સની અંદર બીજો વાંચો હવે જો આ બી પાર્ટ શું કહે છે કે જો સાંભળજો જો બોક્સની સપાટીમાંથી બહાર તરફ આવતું કુલ ફ્લક્સ 0 હોય એટલે આ જે બોક્સ છે એ બોક્સમાં કુલ ફ્લક્સ 0 હોય એટલે આપણને ફ્લક્સ મળતું નથી એવું કહે છે તો જો કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ કાઢી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી એટલે જો સાંભળો શું કહે છે કે આ રીતનું મેં બોક્સ લીધું અને આ જે બોક્સ છે એ બોક્સમાંથી આવતું કુલ ફ્લક્સ જો 0 હોય કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ કાઢી શકો કે આની અંદર કોઈ ચાર્જ નથી તો જવાબ એવો છે કે phi બરાબર શું હતું ઇક્વેશન આપણે q/ε0 તેમ કહેવાય જો phi 0 થાય તો q પણ 0 થાય અને q કયા q છે તો જવાબ છે એવું કહેવાય કે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર 0 હશે એવું કહેવાય કુલ વિદ્યુતભાર 0 હશે એવો નિષ્કર્ષ કરાય એવું બી બની શકે ને
અહીં +2 કુલમ હોય અને -2 કુલમ હોય તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો 0, તો Q 0 થઈ ગયા અને ફ્લક્સ શું થયા 0. એટલે આપણે એવું ના કહી શકીએ કે અંદર વિદ્યુતભાર નથી. જો અહીંયા +2 કુલમ અને -2 કુલમ હોય તો વિદ્યુતભાર છે એવું કહેવાય, કેમ +2 -2 છે, કુલ વિદ્યુતભાર નથી એવું કહેવાય. કુલ વિદ્યુતભાર નથી એમ કહેવાય, કેમ +2 -2 ટોટલ 0. પણ એકલો +2 તો છે જ અને -2 બી છે. તો હેલો, હા હેલો, કેટલા કેટલા ચાલશે કલાક, હા કલાક જેવું. બે કેવી પહેલું કે કામ બાર રીતે જો સ્ટુડન્ટ્સ, એમાં જો બી પાર્ટ હતો એમાં જો એમાં શું કહે છે કે એક આ ચોરસ બોક્સ છે, બરાબર. એ ચોરસ બોક્સમાં આપણને એવું કહે છે કે જો ચોરસ બોક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 હોય, આ ફ્લક્સ 0 હોય તો તમે આ બોક્સની અંદરના વિદ્યુતભાર માટે તમે શું કહી શકો? તો જવાબ છે phi બરાબર Q/ε0 હતા. એમાં Q ખરેખર શું છે? તો બંધ ગળાની અંદર જે ટોટલ ચાર્જ કવર થયો એ ચાર્જ છે. તો phi 0 થવું ધેટ મીન્સ Q 0 થવું, એનો મતલબ શું થયો કે એમ કહેવાય કે સમઘનની અંદર કવર થતો ટોટલ ચાર્જ શું હશે? 0 હશે. ટોટલ કવર થતો ચાર્જ 0 હશે તો જ phi શું થાય? 0 થાય. એટલે જો અંદર +2 અને -2 કુલમ હોય તો બી ફ્લક્સ 0 થાય, કેમ +2 - 2 = 0 થઈ જાય. તો તમે સ્ક્રીનશોટ પાડી દો પછી આગળ ચલાવો. સ્ક્રીનશોટ પાડી દો પછી આગળ ચલાવો. ચલો ઓકે. જો સ્ટુડન્ટ સાંભળો, અહીં શું કહેવા માંગુ છું? અહીં એવું કહેવા માંગે છે કે એક ચોરસ છે. ચલો, એક ચોરસ છે મીન્સ શું કે આ રીતનું એક ચોરસ થઈ ગયું, આ ચોરસ થઈ ગયું. એ ચોરસની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર, એટલે આ લેન્થ કેટલી આપી? 10 સેન્ટીમીટર. હવે આ ચોરસની સપાટી આ થઈ, સપાટી ઉપરથી 5 સેન્ટીમીટર ઉપર જવાનું, એટલે અહીંયાથી 5 સેન્ટીમીટર ઉપર ગયા, એટલે અહીંયા ગયા. અને અહીંયા એક ચાર્જ મૂક્યો છે, જે ચાર્જની કિંમત કેટલી છે? 10 માઇક્રોકુલમ. કેટલી છે? 10 માઇક્રોકુલમ. એટલે અહીંયા 10 માઇક્રોકુલમ ચાર્જ મૂક્યો છે. તો આ ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. આ ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. આ આપણો ક્વેશ્ચન. ચલો, વિદ્યુત ભારની માહિતી છે અને ફ્લક્સ પૂછ્યું છે તો કયું ઇક્વેશન એપ્લાય થાય? Q/ε0. પણ એમાં આપણને ખબર છે કે Q/ε0 એપ્લાય કરતી વખતે જે આપણે લઈએ એ 3D માં હોવું જોઈએ, 3 ડાયમેન્શનમાં એ પૃષ્ઠ હોવું જોઈએ. આ ચોરસ શેમાં છે? 2 ડાયમેન્શનમાં છે. તો એ Q/ε0 ડાયરેક્ટ આમાં એપ્લાય કરાય કે ના કરાય? જવાબ છે ના કરાય. તો અહીંયા જો હું એક આઈડિયા કરું છું. આઈડિયા શું કરું છું? તો જુઓ, આ જે ચોરસ છે ને એ ચોરસમાં અહીંયા મેં વિદ્યુતભાર મૂક્યો છે. તો હું આ ચોરસના સમઘનમાં ઇમેજિન કરું તો જુઓ, અહીંયાથી એક સપાટી આ ઇમેજિન કરું, એક સપાટી આ ઇમેજિન કરું, એક સપાટી આ ઇમેજિન કરું, એક સપાટી આ ઇમેજિન કરું અને આ રીતે આમ સમઘન બનાવી દઉં. બરોબર ક્લિયર? કેમ જુઓ, આ 10 તો હતું જ, આ બી 10 થાય, ચોરસ છે એટલે. હવે આટલું 5 એટલે 5 એ અહીં વિદ્યુતભાર છે. હવે જો અહીંથી હું 10 જઉં તો 10 અહીંયા આવું, એટલે અહીંયા આવું, મીન્સ વિદ્યુતભાર ક્યાં થાય? એક્ઝેક્ટ વચ્ચે થાય. તો જુઓ, આ 10 ની દિવાલ આવી, આ 10 ની દિવાલ આવી, આ 10 ની દિવાલ, આ 10 ની દિવાલ ને આ 10 ની દિવાલ. તો બોલો આખું શું થઈ ગયું? સમઘન થઈ ગયું.
અને આખું સમઘન થઈ ગયું અને વિદ્યુતભાર ક્યાં રહ્યો? એક્ઝેટ વચ્ચે રહ્યો. હવે વિદ્યુતભાર એક્ઝેટ વચ્ચે રહ્યો અને આપણને ફ્લક્સ પૂછાયો, તો હું phi બરાબર q upon epsilon 0 કરી શકું કે ના કરી શકું? કરી શકું, પણ ક્યારે? હું આખાને સમઘનમાં ઇમેજિન કરતો હોઉં ત્યારે. તો જે phi બરાબર q upon epsilon 0 આવ્યું એ કોનું આવ્યું? આખા સમઘનનું આવ્યું. તો આપણે તો આખા ચોરસનું શોધવું છે, તો કઈ રીતે શોધશું? તો જો હું એવું કહેવા માંગુ છું કે આ રીતે મેં ચોરસ છે, હવે એ ચોરસનું આમ સમઘનમાં ઇમેજિન કરું. એટલે જો મેં આ રીતે આમ સમઘનમાં ઇમેજિન કર્યું, આ રીતે મેં શું કર્યું? સમઘનમાં ઇમેજિન કર્યું. આ રીતે મેં સમઘનમાં શું કર્યું? ઇમેજિન કરી દીધું. આ ચોરસના આખા સમઘનમાં ઇમેજિન કરી દીધું, જેમાં 10 માઇક્રોકુલમનો ચાર્જ અહીંયા આવ્યો. તો એમ કહેવાય આ શું છે? તો કાલ્પનિક સમઘન. ખરેખર છે ના, આપણે કલ્પના કરી છે. તો એમ કહેવાય કાલ્પનિક સમઘનમાં સંકળાતું ફ્લક્સ કેટલું? તો જવાબ છે q upon epsilon 0. કે આખા q કવર થઈ ગયું. q કેટલા આયા? 10 ગુણ્યા 10 ની -6. કેમ? માઇક્રોકુલમ છે ને એટલે -6. એપ્સિલોન 0 કેટલા? 8.85 10 ની -12. તો આ જે ફ્લક્સ આવ્યો એ કોનો આવ્યો? આખા સમઘનનો આવ્યો. પણ આપણે શોધવાનું તો ખાલી ચોરસનો છે, તો કેમનું શોધશું? તો ચલો, આ જે ફ્લક્સ આવ્યો, હવે આ જે સમઘન છે એ કેટલા ચોરસનું બન્યું? જવાબ છે જો આ એક ચોરસ, બીજો ચોરસ, ત્રીજો ચોરસ, 4 ચોરસ, 5 ચોરસ અને 6 ચોરસ. તો કેટલા ચોરસથી બન્યું? 6 ચોરસથી સમઘન બન્યું. તો આટલું ફ્લક્સ એ કેટલા ચોરસમાં સમાયો? 6 ચોરસમાં સમાયો. તો એમ કહેવાય કે એક ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો એને 5 ડેશ કહું. તો અહીંયા 5 આયા ઇઝ ઇક્વલ ટુ 5/6. કેમ 5/6? 6 ચોરસ ભેગા થઈને આ 1 2 3 4 સોરી 1 2 3 4 નીચેનો એક 5 અને ઉપરનો એક 6. એ 6 ચોરસ ભેગા થઈને આટલું ફ્લક્સ લાવે છે. તો આપણે તો લાવો તો ખાલી એક જ ચોરસનો છે ને, કે આમાં કેટલો ફ્લક્સ આવ્યો આપણે એ લાવવું છે. જેમ મેં 5 ડેશ કીધું, તો 5 ડેશ 5/6 અહીં જે આવે એના છઠ્ઠા ભાગ. તો એ આપણો જવાબ થાય. બોલો એકમ શું લખશો? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ચલો હવે નેક્સ્ટ જુઓ 1.19. 1.19 સમજો આમાં શું કહે છે. તો જો 1.19 માં એવું કેવું થાય છે કે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુત તરંગ. ઘનાકાર એટલે ઘનની વાત કરે, ઘન એટલે સમઘન. તો જો આ રીતે એક સમઘનની વાત કરે છે લોકો. તો સમઘન થયું, એક સમઘન થયું. એ સમઘન થયું, સાંભળજો, એક સમઘન થયું. એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર, ઓકે, ના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ. એટલે જો આનું કેન્દ્ર એટલે આ કેન્દ્ર છે. અહીંયા 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો છે. તો 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો હોય તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? ભાઈ કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું એ મારે શોધવું છે. તો બોલો આખો ચાર્જ કવર થયો કે ના થયો? થયો. હવે આખો ચાર્જ કવર થયો, ધેટ મીન્સ q upon epsilon 0. તો બોલો phi બરાબર શું થયું? q upon epsilon 0. અને q upon epsilon 0 q કેટલા? 2 માઇક્રોકુલમ, ધેટ મીન્સ 2 10 ની -6 અને આ epsilon કેટલા? 8.85 10 ની -12. જે હવે જવાબ. ઓકે, એકમ શું થાય? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ 1.20. એમાં જો 1.20 માં એવું કેવું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારના લીધે તે સપાટીમાંથી -1/10³ ન્યૂટન પર મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમનો ફ્લક્સ થાય છે. જો શું કહેવા માંગે છે કે આ રીતે એક ગાઉસિયન સપાટીના 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગાઉસિયન સપાટી, એટલે જો આ જે એક ગાઉસિયન સપાટી છે, અને ગાઉસિયનનો મતલબ શું થાય મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું.
એક આ ગાઉસિયન સપાટી એની જે ત્રિજ્યા છે એટલે કવચ તમે માની શકો કવચ જે કવચ થયો એ કવચની ત્રિજ્યા કેટલી 10 સેન્ટીમીટર બરાબર સર હવે એવું કહે છે કે આના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર બરાબર કેન્દ્ર પર એટલે અહીંયાથી એક બિંદુવત વિદ્યુતભાર મૂક્યો તો અહીંયા એક મેં બિંદુવત વિદ્યુતભાર મૂક્યો કઈ q મૂક્યો છે હવે એવું કહે છે કે તે સપાટીમાંથી -1/10³ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર નું ફ્લક્સ આવે છે હવે જે આ સપાટી છે ને એ સપાટી ઉપરથી મેં ફ્લક્સ શોધ્યું તો એ ફ્લક્સ કેટલું આવે છે તો જવાબ છે -1/10³ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આટલું ફ્લક્સ આવે છે સપાટી ઉપર તો આના અંદર જે વિદ્યુત ભાર એમાં સાંભળો આટલું ફ્લક્સ થાય છે તેમાં એ પાર્ટ એવું કે સાંભળજો આટલી વસ્તુ આપીશ ચલો ફરી શું કહે છે એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ તો આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું જેની ત્રિજ્યા કેટલી 10 સેન્ટીમીટર એના કેન્દ્ર ઉપર q વિદ્યુતભાર મૂક્યું અને એની સપાટી ઉપર આટલું ફ્લક્સ આવે છે કેટલું -1/10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ એટલું ફ્લક્સ આવે છે તો મને એ પાર્ટમાં એવું કીધું કે જો પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ કેટલું ક્યારે જે ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે એ ડબલ કરી દેવાની તો ફ્લક્સ કેટલું ચલો તો એક 3D માં 3 ડાયમેન્શનની અંદર q આવ્યો તો બોલો ફ્લક્સ નું ફોર્મ્યુલા શું થાય q/ε0 ચલો ફ્લક્સ કોના ઉપર આધાર રાખે q ઉપર જ આ તો કોન્સ્ટન્ટ થયું તમે ત્રિજ્યા ડબલ કરી પણ q માં કોઈ ચેન્જ કર્યો જવાબ છે ના એનો મતલબ 5a r પર આધારિત નથી ત્રિજ્યા પર આધારિત નથી કેમ સમીકરણમાં ત્રિજ્યા આવતી જ નથી એનો મતલબ માટે તમે ત્રિજ્યા ડબલ કરો તો બી ફ્લક્સ કેટલો રહેશે -1/10³ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર ફ્લક્સમાં કોઈ ચેન્જ નહીં જો આનો આ ક્વેશ્ચન એમ પૂછાય કે જો વિદ્યુતભારને બમણો કરીએ તો ફ્લક્સ શું થાય તો બમણો કરો વિદ્યુતભાર તો વિદ્યુતભાર બમણો કરો તો ફ્લક્સ શું થઈ જાય ડબલ થઈ જાય કેમ ફ્લક્સ એ ફક્ત q ઉપર આધારિત છે બીજી એક વાત અહીં ફ્લક્સ તમને માઈનસમાં આપ્યો છે એનો મતલબ શું થાય કે એની અંદર જે વિદ્યુતભાર મૂક્યો છે એ કેવું હશે માઈનસમાં હશે બરાબર સારું ચલો બી પાર્ટ બીમાં એવું કહે છે કે બિંદુવત વિદ્યુતભાર q નું મૂલ્ય કેટલું હશે એટલે જે અંદર q મૂક્યો છે એ q ની કિંમત કેટલી હશે બોલો ઇક્વેશન 5 q/ε0 તો q કેટલા 5 × ε0 5 ની કિંમત માઈનસ સહિત લેવાની 1/10³ અને ε0 કેટલા 8.85 10 - 12 તો જવાબ શું આવે -8.85 10 - 9 કુલમ તો આટલો વિદ્યુતભાર હશે ક્યાં ગોળાકાર પૃષ્ઠની અંદર માઈનસ કેમ આવ્યો ફ્લક્સ માઈનસમાં છે એટલા માટે આ દાખલા બધા ઈઝી છે ઓકે તમે સ્ક્રીનશોટ પાડીને લખી લો પછી આગળ ચલો ચલો સ્ટુડન્ટ સાંભળો હવે નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 1.11 આ બહુ મસ્ત છે બરાબર એમાં જો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનો ઘટક Ex બરાબર આલ્ફા ઇન્ટુ x રેઝ ટુ 1 છે સાંભળજો Ex બરાબર આલ્ફા ઇન્ટુ x રેઝ ટુ 1 છે આવું મને ઇક્વેશન આપ્યું છે આનો મતલબ ચલો E ઓફ x લખ્યું છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષમાં છે x અક્ષમાં છે બીજી વાત સમીકરણ આપ્યું છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અચળ નથી કેમ જેમ x બદલાશે એમ E બદલાશે બરાબર સારું જ્યાં Ey અને Ez 0 છે એટલે y અક્ષનું વિદ્યુત ક્ષેત્ર અને z અક્ષનું વિદ્યુત ક્ષેત્ર 0 છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર પ્યોર કયા અક્ષમાં છે x અક્ષમાં છે ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર ખાલી આ x અક્ષમાં જ છે જે વિદ્યુત ક્ષેત્ર આપણું જે છે એ કયા અક્ષમાં છે x અક્ષમાં જ છે સર હવે આપણે એમાં આલ્ફાની કિંમત 800 આપી છે જે આ આલ્ફા છે ને એ આલ્ફાની કિંમત આપણને આપી છે 800 હવે ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો તો સાંભળો
આપણને અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર? આપણને જો અહીંયા આકૃતિ આપેલી છે, તેમાં જો આ રીતની આકૃતિ છે, સાંભળજો. આ x અક્ષ થયું, બરાબર? ચલો, આ કયો અક્ષ થયો? y અક્ષ થયો. અને આ કયો અક્ષ થયો? z. z ની બહાર આવે છે. વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષમાં છે? x માં છે. એમાં આપણને એક સમઘન દોરેલો છે, સમઘન. તો આ એક સમઘન થઈ, એક આ સમઘન મૂકેલો છે, બરાબર? રાઈટ. મેં ભૂલ કરી દીધું, સોરી, મેં ભૂલ કરી. સાંભળો, આ એક સમઘન મૂકેલું છે x અક્ષમાં. એમાં આટલું જે ડિસ્ટન્સ છે ને, આટલું ડિસ્ટન્સ એ મને a આપેલું છે, અને અહીંયા બી આ ડિસ્ટન્સ બી મને a આપેલું છે, બરાબર? અને આ બી a આપેલું છે. દાખલો થોડો હાર્ડ છે, સમજો. એટલે આને તમારે 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરવું પડશે. એમાં જો શું કહેવા માંગુ છું, ધ્યાન આપજો. આ x અક્ષ છે, અહીંયા જો, અહીંયા x અક્ષ છે, બરાબર? અહીંયા y અક્ષ છે, અને અહીંથી z અક્ષ છે. આ ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુથી એ ડિસ્ટન્સ એટલે અહીંયા જેમ, એટલે અહીંયા આવ્યું. પછી અહીંયા સમઘન છે. એમાં જો એક સપાટી આથી સમઘન, આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, અને પછી એમ સમઘન છે. હવે જે સમઘનની જે લેન્થ થઈ, એ લેન્થ કેટલી? a. અને એ સમઘન ઉગમ બિંદુથી કેટલું દૂર? તો a જેટલું દૂર છે. અને એની કિંમત આપણને આપી છે 0.1 મીટર. એમાં પહેલો ક્વેશ્ચન પૂછાયો કે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. ચલો, ધ્યાન આપજો, બરાબર? હવે એક કામ કરું, ચલો, ના આવ્યું, બરાબર? ચલો, એ ના આવ્યું, P Q R S T U V and W, બરાબર? સમજો, વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે કે નથી? જવાબ છે નથી. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 ડાયમેન્શન પદાર્થ મૂકે છે, એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે આપણને ખબર છે, જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 ડાયમેન્શન પદાર્થ મૂકો તો ફ્લક્સ 0 થાય. પણ આ પદાર્થ કેવો છે? 3 ડાયમેન્શન પણ જે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકે છે, તો ફ્લક્સ 0 નહીં થાય. તો અહીં આપણે ફ્લક્સ શોધવો પડશે. સારું, બીજી વાત, આપણી પાસે ફ્લક્સ શોધવાના 2 ફોર્મ્યુલા હતા. કયા? phi બરાબર EA cos થીટા અને phi બરાબર સંકલન EDA cos થીટા. આમાં મને જે સ્ટુડન્ટ જવાબ આપે એ ખરો, પહેલો એપ્લાય કરવાનો કે બીજો એપ્લાય કરવાનો? મને કોમેન્ટમાં કહો, પહેલો એપ્લાય કરવાનો કે બીજો એપ્લાય કરવાનો? ઇક્વેશન કયો એપ્લાય કરવાનો? અહીંયા આન્સર છે પહેલો એપ્લાય કરવાનો, બીજો નહીં. સર તમે કહેતા કે સર તમે કહેતા હતા કે કોન્સ્ટન્ટ ના હોય તો બીજો અને કોન્સ્ટન્ટ હોય તો પહેલો. અહીં કોન્સ્ટન્ટ છે ના, કોન્સ્ટન્ટ નહીં. પણ મારો એક્ઝેક્ટ વર્ડ શું હતો ખબર છે? કે તમે જે પૃષ્ઠ લઈ રહ્યા છો એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ અલગ અલગ હોય તો તમારે આ એપ્લાય કરવાનું, અને પૃષ્ઠ પરના દરેક બિંદુએ સમાન હોય તો આ એપ્લાય કરવાનું. ચલો, ક્યારે બદલાય? x બદલાય તો. હવે સમજો, આ રીતે સાંભળજો. અહીં જે ઉગમ બિંદુ છે, હવે અહીં ઉગમ બિંદુ છે, એમાં જુઓ, એક સપાટી I, એક સપાટી I. એકદમ ધ્યાનથી મગજમાં રાખજો તો આવડશે, બાકી નહીં આવડે. ચલો, અહીં સપાટી અહીં ઉગમ બિંદુ આવ્યું. ચલો, એક આ સપાટી I, એક I2, પછી એક 3, પછી એક 4, એક 5 અને એક 6. ચલો, અહીં ઉગમ બિંદુથી અહીંયા આયા, તો આ જે સપાટી છે, આ સપાટી, એ સપાટી માટે બધા x ડિસ્ટન્સ કેવા લેવાના? સરખા જ લેવાના. તો આ જે સપાટી છે PQRS, એ PQRS સપાટી આ છે, એના માટે x અંતર કેવા લેવાના? સરખા લેવાના. ધેટ મીન્સ આ x કિંમત આ PQRS માટે સરખું રહેવાનું. તો દરેક જગ્યાએ x કેવા આયા? સરખા. તો PQRS સપાટી માટે કેવો આવે? સરખું. કેમ? x કોન્સ્ટન્ટ,
તો PQRS ઉપરની દરેક બિંદુએ E કેવા કોન્સ્ટન્ટ. એ રીતે UTVW વિચારો એટલે આ સપાટી થવાની એ સપાટી માટે બી x કેવા રહેવાના બધાના સરખા રહેવાના. x કેવા રહેવાના સરખા. તો આમાં બી x કેવા રહેવાના સરખા. એનો મતલબ અહીંયા બી x સરખા રહે. એનો મતલબ કે અહીંયા બી આ સપાટી માટે E કેવો રહે કોન્સ્ટન્ટ. એટલે અહીંયા જે E છે એ જ E રહેવો જોઈએ. તો અહીંયા જે E છે એ દરેક જગ્યાએ E કેવો હશે કોન્સ્ટન્ટ. તો આમાં કયો એપ્લાય થાય E cos θ. ચલો હવે ઉપરની સપાટી ઉપરની કઈ QWVR એટલે આ સપાટી થઈ. હવે આ ઉપરની સપાટી આવી એમાં સમજો તો જો ઉપરની સપાટી માટે આ x પછી આ x એમ બધા x કેવા આયા અલગ અલગ. જો ઉપરની સપાટી એટલે આ થઈ ભાઈ આ થઈ ઉપરની સપાટી. એમાં જો આ ઉગમ બિંદુ આવ્યું જો આ x પછી અહીંયા x બધા x કેવા છે અલગ અલગ થયા. તો આ સપાટીના દરેક બિંદુએ E કોન્સ્ટન્ટ થયો કે નહીં થયો. તો જો QWVR સપાટી માટે E કોન્સ્ટન્ટ નથી થયું. ધેટ મીન્સ આમાં કયો એપ્લાય થાય આ. પણ આમાં એ સંકલન વાળું બી એપ્લાય નહીં કરીએ. કેમ નહીં કરીએ? જો આ ઉપરની સપાટી આવી એમાં ઉપરની સપાટીનો એરિયા ક્યાં આવે ઉપર આવે અને E ક્યાં છે તો E તો x અક્ષમાં છે. તો E અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો કેટલો 90 અને cos 90 cos 90 એટલે આમાં કોઈ જ ફ્લક્સ નહીં આવે. ચલો નીચે જે છે PUTS કયું PUTS એમાં કોઈ ફ્લક્સ આવશે ના. એમાં બી કોઈ ફ્લક્સ નહીં આવે. કેમ? PUTS સપાટી આ થવાની એમાં ક્ષેત્રફળ ક્યાં આવવાનું નીચે આવવાનું અને વિદ્યુત ક્ષેત્ર આમ આવવાનું. તો ખૂણો કેટલો 90 અને cos 90 તો આમાં ફ્લક્સ કેટલો આવશે 0. તો જો PUTS માં ફ્લક્સ 0, QRVW માં ફ્લક્સ 0. બીજી વાત RVTS એટલે આ થવાનું RVTS માં આ થવાનું. હવે જો વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આનો એરિયા બહાર થવાનો. તો બોલો E અને A વચ્ચેનો ખૂણો કેટલો 90 તો cos 90 તો આમાં બી ફ્લક્સ 0. બીજું QWUP એ અંદર થવાનું. QWUP એટલે આમ થવાનું. તો આનો એરિયા આમ થાય અને E આમ છે ખૂણો કેટલો 90 તો આમાં બી ફ્લક્સ 0. તો મારો કહેવાનો મતલબ શું છે કે જો QRVW PUTS પછી RVTS પછી QWUP એ બધા સાથે સંકળાયેલ ફ્લક્સ શું આવશે 0 આવશે. તો જો પહેલી વાત સાંભળો એવું કહેવાય કે QWVR તથા PUST દેખાય છે PUST એટલે આ થયું એરિયા નીચે આવે અને E આમ છે બરાબર. ચલો તથા RVTS એટલે આ થયું તથા QWUP એટલે આ ની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર n ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો કેટલો છે 90 છે. કેટલો છે 90 છે. માટે આવી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શું આવશે 0. શું આવશે 0. તો એ સપાટી માટે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે 0. તો ફ્લક્સ ખાલી બે સપાટીમાં આવશે. કઈ QRSP અને WVTU બરાબર. આ બે સપાટીમાં આવશે. આ બે સપાટીમાં જે ફ્લક્સ થશે એ ફ્લક્સ આખા સમઘનનો થશે. ફોર એક્ઝામ્પલ આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. તો આખા સમઘનમાં કેટલી સપાટી આવી 6 સપાટી આવી. તો એમ કહેવાય હું એ 6 સપાટીનો ફ્લક્સ લઈ દઉં અને બધાનો સરવાળો કરી દઉં તો મને આખા સમઘનનો ફ્લક્સ મળે. હવે એ 6 સપાટીમાંથી 4 સપાટીમાં ફ્લક્સ તો 0 જ છે. કઈ 4? તો QWVR આનો ફ્લક્સ 0, પછી UPST આનો ફ્લક્સ 0, પછી RVTS એટલે આ સપાટી આવવાની, પછી QWUP એટલે આ આવવાની, એમાં ફ્લક્સ 0. એટલે ખાલી આ બેમાં રહેશે. જેમાં QRSP અને WVTU માં ખાલી ફ્લક્સ મળશે. ચલો હવે એમાં ફ્લક્સ લઈએ.
તો ધ્યાન આપજો. ચલો હું એમ કહું QR SP પૃષ્ઠ માટેનું ફ્લક્સ, પૃષ્ઠ માટેનું ફ્લક્સ એના phi1 શું તો phi1, તો phi1 ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા, જ્યાં થીટા શું હતું E અને A વચ્ચેનો ખૂણો. એમાં મેં તમને કીધું હતું કે E અને A વચ્ચેનો ખૂણો કયો લેવાનો, તો જવાબ છે જો 3 ડાયમેન્શન હોય તો હંમેશા ક્ષેત્રફળ ક્યાં લેવાનું, તો પૃષ્ઠની લંબ પદાર્થમાંથી બહારની તરફ, એટલે આનો તમારે એરિયા આમ લેવું પડે, બહારની તરફ એરિયા આમ આમ. ચલો વિદ્યુત ક્ષેત્ર આમ અને એરિયા આમ, તો આ સપાટી માટે થીટા કેટલા થાય 180. એટલે પહેલી એક વાત cos 180 થઈ ગયા, cos 180 થઈ ગયા. ચલો E, તો E કેટલા આપે છે alpha into x raised to 1/2, alpha into x raised to 1/2 આપે છે. બીજી વાત કે A, તો આટલું ક્ષેત્રફળ આવવાનું. હવે ચોરસ સમઘન છે તો આ લંબાઈ A, આ લંબાઈ B એક થવાની. ધેટ મીન્સ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે A સ્ક્વેર થવાના, A સ્ક્વેર. અહીંયા A શું છે લંબાઈ છે, આ લંબાઈ છે એ લંબાઈનો સ્ક્વેર છે ને એટલે A સ્ક્વેર થાય. હવે આલ્ફા, બોલો આલ્ફાની કિંમત કેટલી, જવાબ છે 800. કેટલી 800. x, તો x તમારે કયા લેવાના, તો જવાબ છે અહીંનો વિદ્યુત ક્ષેત્ર લેવો પડે એટલે આટલો અંતર x લેવો પડે, અને આટલો અંતર કેટલું છે એ જ છે, આટલું અંતર કેટલું છે એ જ છે. મીન્સ x છે એ જ શું બની જશે, a બની જશે કે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. ધેટ મીન્સ x એ જ a બની જશે એટલે a ની 1/2 ઘાત થઈ, a ની 1/2 ઘાત થઈ. કેમ x એ જ a લેવો પડશે ને એટલે a ની 1/2 ઘાત થઈ અને a સ્ક્વેર m ના m અને cos 180 કેટલા -1, કેટલા -1. સાંભળજો અહીં માઈનસ આગળ લખી દીધા 800. ચલો a કેટલા, તો a ની કિંમત આપી છે 0.1, તો બોલો અહીંયા 0.1 ની 1/2 ઘાત થાય અને અહીંયા શું થાય તો 0.1 નો સ્ક્વેર થાય. જે તમે કેલ્ક્યુલેટરમાં કરી દેશો એટલે તમને અહીંયા ફ્લક્સ phi1 મળે, ફ્લક્સ phi1 મળે. જે ફ્લક્સ phi1 કઈ સપાટીનો છે, QRSP સપાટીનો છે. હજી આ સપાટીનું લાવવાનું બાકી કરો, WVTU આપજો. WVTU સપાટીનો ફ્લક્સ, સપાટીનો ફ્લક્સ એટલે phi2 ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા. હવે આ સપાટી માટે એરિયા આમ, ચલો EB એ બાજુ, AB એ બાજુ, તો E અને A ક્યાં આયા એક જ દિશામાં આયા, E અને A ક્યાં આયા એક જ દિશામાં, તો ખૂણો કેટલો 0, તો પહેલા તો cos 0 આવી જશે. બીજી વાત E કયો લેવો પડે, તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવ્યો અહીંનો વિદ્યુત ક્ષેત્ર લેવો પડે. સારું, E નું મને ફોર્મ્યુલા શું આપ્યું છે, આલ્ફા x ની 1/2 ઘાત. એરિયા, તો આટલો ક્ષેત્રફળ લેવો પડે, આટલો એરિયા. હવે આ લંબાઈ A છે, આ લંબાઈ પણ A છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે A into A, ધેટ મીન્સ શું થાય A સ્ક્વેર થાય. શું થાય A સ્ક્વેર થાય. આલ્ફાની કિંમત કેટલી છે 800. હવે x તરીકે આટલું ડિસ્ટન્સ લેવું પડે કે મારું અહીંનું વિદ્યુત ક્ષેત્ર લેવું છે તો મારે x આ લેવો પડે. હવે આટલું અંતર a, આટલું અંતર a, તો આટલો x કેટલો થયો 2a થયો. એનો મતલબ x ની જગ્યાએ અહીં તમારે 2a ની 1/2 ઘાત લેવી પડે. કેમ 2a લખ્યા, આટલો x લેવો પડે ને, અહીંનો e લેવાનો છે, ધેટ મીન્સ આટલો x લેવો પડે અને આટલા x માટે આટલો a, તો ટોટલ કેટલો 2a into a સ્ક્વેર અને cos 0 કેટલા 1. ધ્યાન આપજો 800 2 a કેટલા 0.1 એની 1/2 ઘાત, બરાબર 0.1 1/2 ઘાત, a સ્ક્વેર એટલે 0.1 નો સ્ક્વેર. ધેટ મીન્સ ફ્લક્સ phi2 બરાબર શું આવ્યા 800 અને 2 into 0.1 એટલે 0.2 ની 1/2 ઘાત થઈ અને અહીંયા 0.1 નો સ્ક્વેર. જો 1/2 એટલે વર્ગમૂળ કહેવાય, તો જે તમે વર્ગમૂળ કેલ્ક્યુલેટરથી શોધી નાખશો અને 0.1 નો સ્ક્વેર તમને આવડી જશે, તો અહીંયાથી મને શું મળી જશે ફ્લક્સ phi2. તો એમ કહેવાય સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ પૂછાયું છે, સંકળાયેલ ફ્લક્સ. બોલો ઇઝ ઇક્વલ ટુ શું આવે phi1 પ્લસ. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ હવે જો નેક્સ્ટ છે ચલો એક આનો ફ્લક્સ આવી ગયું. હવે એક આ ફ્લક્સ લાવો છો કયું WV TU પૃષ્ઠ માટેનું ક્ષેત્રફળ,
પૃષ્ઠ માટેનું ક્ષેત્રફળ એનું કહી દો phi 2, એને કહી દો phi 2 લો શું બને ઇક્વેશન EA cos થીટા. ચલો હવે બીજા ભાગનો એરિયા આમ થવાનો. કેમ? એરિયાની દિશા ક્યાં લેવાની? હંમેશા પૃષ્ઠને લંબ અને પદાર્થથી બહાર એ સમઘનની બહારની તરફ, એટલે આમ થયું અને E પણ આમ, તો ખૂણો કેટલો 0, તો અહીંયા cos 0 થવાના પહેલી વાત. અને E તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર આવવાનું. હવે આ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર લેવું છે તો બોલો E નું સૂત્ર શું છે? જવાબ છે આલ્ફા ઇન્ટુ x ની 1/2. ચાલો એ મીન્સ આટલું ક્ષેત્રફળ થયું. હવે આટલું ક્ષેત્રફળ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? સ્મોલ a. પહોળાઈ પણ કેટલી? સ્મોલ a. તો બોલો અહીં શું થયું? a ઇન્ટુ a. ચાલો cos 0 કેટલા આયા? 1. ચલો આલ્ફા કેટલા? 800. હવે x એટલે આટલો x લેવો પડે. કેમ આટલો x? અહીંનો e લેવાનો છે તો x બી આટલો લેવો પડે. આ ડિસ્ટન્સ a, તો આખો ડિસ્ટન્સ કેટલો? 2a. તો x કેટલા થયા? 2a ની 1/2 કર અને અહીંયા a સ્ક્વેર અને cos 0 કેટલા થાય? 1 થાય પ્લસ 1 થાય. તો ફ્લક્સ phi 2 કેટલા આયા? તો જવાબ છે 800 ઇન્ટુ 2 ઇન્ટુ 0.1 ની 1/2 કર. 2 ઇન્ટુ 0.1 ની 1/2 કરતી ઇન્ટુ a સ્ક્વેર એટલે 0.1 નો સ્ક્વેર છે. 0.1 નો સ્ક્વેર. હવે અહીંયા 800 ઇન્ટુ 0.2 ની 1/2 ઘાત ઇન્ટુ 0.1 નો સ્ક્વેર છે. બરાબર. હવે 0.2 ની 1/2 એટલે 0.2 નું વર્ગમૂળ કાઢવાનું અને 0.1 નો સ્ક્વેર તમે કેલ્સીમાં કરી દેશો અને કેલ્સીમાં કરશો તો તમને આન્સર આવશે phi 2 નો જવાબ આવશે. હવે આપણે સમઘનમાં ટોટલ ફ્લક્સ લાવો છે તો જો સમઘનમાં કુલ ફ્લક્સ is equal to phi 1 plus phi 2. phi 1 એટલે આ કિંમત આવી જે તેમાં છે માઈનસમાં અને phi 2 ની આ કિંમત શેમાં છે? પ્લસમાં. તો અહીં તમે કરો તો એ તમારો જવાબ થશે. એ ટોટલ ફ્લક્સ થશે પણ સમઘન. બરાબર. અને બી પાર્ટમાં મને પૂછાયું કે સમઘનમાં કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો હશે તો Q શોધવાનું છે. એટલે કુલ ફ્લક્સ ખબર છે તો phi બરાબર શું આવે? Q upon epsilon 0. તો Q શું આવે? 5 into epsilon 0. તો એટલા કુલમ વિદ્યુત ભાર હશે. ચલો આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ઓકે.